હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવા બે ડ્રેસ જોવાના છીએ કે અત્યારે હાલમાં જે સ્ટુડન્ટ સિલાઈકામ શીખી રહ્યા છે તેણે બનાવેલા છે. અને તમે આગળ વિડીયો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બંને સિલાઈકામ શીખે છે છતાં પણ કેટલા ફિનિશિંગથી ડ્રેસ બનાવેલા છે. વિડીયોમાં આપણે જે પહેલા ડ્રેસનું કટિંગ અને સ્ટિચિંગ જોવાના છીએ તે સ્ટુડન્ટે જૂની સાડીનો રીયુઝ કરીને બનાવેલો છે. આ ડ્રેસ બનાવવા માટે જે સાડી લીધી છે તે સિલ્કની સાડી છે. જ્યારે સાડીમાંથી ડ્રેસ બનાવીએ ત્યારે એવું જરૂરી નથી કે પૂરી સાડી એક જ ડ્રેસમાં યુઝ કરવી. અને સાડીમાંથી ડ્રેસનું કટિંગ કરતાં પહેલાં આ રીતે બોર્ડર અને પલ્લું બંને અલગ કરી લીધું છે. તમારી પાસે પણ આવી જૂની સાડી પડેલી છે અને તમારે રીયુઝ કરવો છે તો ચેનલ પર ઘણા બધા સાડી રીયુઝના વિડીયો આપેલા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જ્યારે સ્ટુડન્ટ સિલાઈકામ શીખી રહ્યા હોય ત્યારે તેને કટિંગમાં ક્યારેક મિસ્ટેક થઈ જાય છે. એટલા માટે સ્ટુડન્ટ પહેલાં આવી રીતે પેપરમાં કટિંગ કરે છે અને ત્યારબાદ એ જ પેપરને અસ્તર પર રાખી ઉપરનો પાર્ટ કટિંગ કરી લીધો છે. જે લોકો આ ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છે તે બધાને મારે આજે એક ક્વેશ્ચન પૂછવો છે કે તમને આ ચેનલ પર કટિંગ અને સ્ટિચિંગ કેવું લાગે છે. અને જો પસંદ આવી રહ્યું હોય તો વિડીયોને લાઇક પણ કરો અને કમેન્ટ પણ કરો. હવે અહીંયા આ રીતે ઉપરનો પાર્ટ કટિંગ કરી લીધા પછી સાડીમાંથી અમરેલા ઘેરનો નીચેનો ઘેર કટિંગ કરી લીધો છે. ફ્રેન્ડ્સ, અમરેલા ઘેરનું કટિંગ તમે ગમે તે કાપડમાંથી કરો પણ તેમાં આ જોઈન્ટ તો લગાવવો જ પડે છે. અહીંયા હાઇટ પ્રમાણે જોઈન્ટ જે છે તે ઓછો કે વધારે આવી શકે પણ જોઈન્ટ તો આવે જ છે. ફ્રેન્ડ્સ, તમારે પણ અમરેલા ઘેરનું કટિંગ શીખવું હોય તો તેનો સ્પેશિયલ વિડીયો આગળ આપેલો છે, જેમાં અલગ અલગ પ્રકારના અમરેલા ઘેરનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવેલું છે અને તે કટિંગનો યુઝ ક્યાં કરવો તે પણ બતાવેલું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે વિઝિટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો આગળ પાછળના બંને પાર્ટમાં જોઈન્ટ લગાવી ઘેર રેડી કરી લીધો છે અને સાથે અસ્તર પણ રેડી કરી લીધું છે. આ ડ્રેસમાં સ્ટુડન્ટે જે સ્લીવ બનાવી છે તે ખૂબ જ સરસ બનાવી છે, માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો. અને હવે નેકમાં ફિનિશિંગ આપવાનું છે તો તેના માટે નેકને આ રીતે સૌપ્રથમ કેનવાસ પેપરમાં કટિંગ કર્યું છે અને પછી જે અસ્તરનું કાપડ હતું તેની પર લગાવી અને પહેલાં નેક રેડી કરી લીધું છે. અને હવે રેડી કરેલા નેકથી ડ્રેસમાં આ રીતે ફિનિશિંગ આપીશું. તો અહીંયા સ્ટુડન્ટે આ રીતે પૂરું નેક રેડી કરી લીધું છે. હવે આ નેકમાં આપણે પાઇપિંગ લગાવવાની છે, જેનાથી સ્ટુડન્ટ પાઇપિંગ કેવી રીતે બનાવવી અને કેવી રીતે ડ્રેસમાં લગાવવી તે પણ શીખી શકે. અને નેકમાં જે પાઇપિંગ બનાવવાની છે તે દોરી પાઇપિંગ બનાવવાની છે. તેના માટે સિલાઈ મશીનમાં જે સિંગલ પ્રેશર ફૂટ આવે તે ચેન્જ કરી લીધો છે. અને એ બધા જ કામ સ્ટુડન્ટને જાતે જ કરવાના હોય છે, જેથી તે પણ શીખી શકે કે પ્રેશર ફૂટ કેવી રીતે ચેન્જ કરવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે સિંગલ પ્રેશર ફૂટ લગાવ્યા પછી પાઇપિંગ કેટલી ઝડપથી અને ફિનિશિંગથી બનાવી શકાય છે. તો અહીંયા આ સિંગલ પ્રેશર ફૂટનો યુઝ કરી આપણે પાઇપિંગ તો બનાવી પણ તેનો બીજો પણ યુઝ કરેલો છે. આ ડ્રેસના બેક સાઈડમાં સ્ટુડન્ટે ચેન લગાવી છે અને તેમાં પણ આ સિંગલ પ્રેશર ફૂટનો યુઝ કરેલો છે. તો આ ડ્રેસમાં આટલું રેડી કરી લીધા પછી હવે સ્લીવ કેવી બનાવી છે તે જોવાની છે. હવે આ ડ્રેસ આપણે સાડીમાંથી બનાવી રહ્યા છીએ અને સાડીનું કાપડ સિલ્ક છે, માટે આ ટાઈપના કાપડમાંથી કાઉલ સ્લીવનો લુક ખૂબ જ સરસ આવે છે, એટલે કાઉલ સ્લીવ બનાવી છે. આ કાઉલ સ્લીવ રેડી થયા પછી લુકમાં ખૂબ જ સરસ લાગે છે અને ફિટિંગ પણ ખૂબ જ સરસ આવેલું છે. ફ્રેન્ડ્સ, તમારે પણ આ કાઉલ સ્લીવનું કટિંગ અને સ્ટિચિંગ શીખવું હોય તો મને કમેન્ટ કરો, કારણ કે આ સ્લીવ પહેર્યા પછી તેનો લુક ખૂબ જ સરસ આવે છે.
તો આ રીતે સ્લીવ પણ રેડી કરી લીધી છે અને પૂરો ડ્રેસ પણ રેડી કરી લીધો છે. આ ડ્રેસ રેડી થયા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે તે જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા આ ડ્રેસનો ફાઇનલ લુક જોઈ શકો છો અને સ્ટુડન્ટના ચહેરા પણ એ ખુશી પણ જોઈ શકો છો કે તેણે આટલો ફિનિશિંગથી ડ્રેસ જાતે બનાવ્યો છે. તો હવે આપણે બીજા સ્ટુડન્ટે શું બનાવ્યું છે તે જોઈએ. સ્ટુડન્ટે ઓવરલેપ સ્કર્ટ બનાવેલો છે અને ઉપર ક્રોપ ટોપ બનાવ્યું છે અને જેમાં પીટર પાન કોલર બનાવેલો છે અને સ્કર્ટમાં લગાવવા માટે જે ફ્રીલ બનાવી છે તેનું કટિંગ એકદમ અલગ રીતે કરેલું છે. માટે આ કટિંગ પણ સ્કીપ કર્યા વિના જોજો. અને આ વિડીયોમાં જેટલા પણ કટિંગ બતાવેલા છે તે કટિંગ તમારે ડિટેલમાં શીખવા હોય તો પણ મને કમેન્ટ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કેટલી નાની નાની બાબતનું ધ્યાન રાખી અને કટિંગ કરે છે. હવે આ ટોપના કટિંગ માટે અસ્તરની જરૂર નથી, માટે ડાયરેક્ટ ફરમાને આ રીતે મેઇન ફેબ્રિક પર રાખી અને કટિંગ કરી લીધું છે. અને આ ટોપમાં પણ સ્લીવનું કટિંગ એકદમ ડિફરન્ટ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. વિડીયોમાં તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે કેવી રીતે સ્ટુડન્ટ અહીંયા કામ કરે છે. પેપર કટિંગ કરેલું છે તેને વ્યવસ્થિત પિન કરી અને કાપડ પર ગોઠવે છે અને પછી આ રીતે ડ્રો કરે છે અને પછી આ રીતે કટિંગ કરે છે. હવે આ ટોપમાં પીટર પાન કોલર બનાવવાના છે, માટે ફ્રન્ટ અને બેકમાં આ રીતે નેક કટિંગ કરી લીધા છે. ત્યારબાદ શોલ્ડર પણ જોઈન્ટ કરી લીધા છે અને હવે કોલરનું કટિંગ કરવાનું છે. તેના માટે ટોપને આ રીતે પેપર પર પિન કરીશું. તો અહીંયા આ રીતે પિન કરી લીધા પછી નેકનો પણ ડ્રો કરીશું અને જે શેપમાં કોલર બનાવવાનો હોય તેનો પણ ડ્રો કરીશું. તો હવે આ રીતે કટિંગ કરેલા કોલરને કાપડ પર વ્યવસ્થિત ગોઠવી અને પછી તેનું કટિંગ પણ કરી લીધું છે અને લાસ્ટમાં કોલરમાં ફ્રીલ લગાવી કોલર રેડી કરી લીધો છે. અને આ બધા જ કામ સ્ટુડન્ટ ખૂબ જ ફિનિશિંગથી કરે છે. અને હવે આ સ્કર્ટમાં સ્ટુડન્ટને જે મેઇન શીખવાનું હતું કે આટલી લાંબી ફ્રીલ જોઈન્ટ લગાવ્યા વિના કેવી રીતે બનાવવી. અને તમારે પણ આવી રીતે લાંબી ફ્રીલ બનાવતા શીખવું હોય તો મને કમેન્ટ કરો, આપણે તેનો સ્પેશિયલ વિડીયો જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્કર્ટ અને ટોપ રેડી થયા પછી તેનો ફાઇનલ લુક આવી રીતે આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ વિડીયોમાં જોયું કે બંને સ્ટુડન્ટે કેટલું સરસ ફિનિશિંગથી કામ કરેલું છે. મને તો બંને સ્ટુડન્ટનું કામ ખૂબ જ ગમ્યું. એવું નથી કે મારા સ્ટુડન્ટ છે એટલે મને ગમ્યું, પણ રિયલી બંનેએ ખૂબ જ સરસ કામ કરેલું છે. આ બંને સ્ટુડન્ટ બિગનર્સ છે છતાં પણ આટલું સરસ ફિનિશિંગથી કામ કરેલું છે. તો એ કામ તમને કેવું લાગ્યું તે મને ચોક્કસથી જણાવજો.
તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ.